જો આ રીતની કઈ રિક્ષા છે અને રિક્ષામાં મિત્રો સુવિધા પણ એવી છે અને મિત્રો જોવામાં પણ એકદમ સ્માર્ટ લાગે છે. જો એકદમ જોરદાર રિક્ષા બનાવી છે. તો મિત્રો 4 વ્હીલ મોડેલ પણ એકદમ જોરદાર લાગે છે. મિત્રો આપણને એક ઇલેક્ટ્રિક ક્રેટા જોવા મળી. જોવો તો એવા ઓર્ગેનિક ફ્યુલ ઉપર આ ગાડી હાલશે અને મિત્રો એક ફેરી ચાર્જિંગ કરો એટલે 600 કિલોમીટર હાલે. હાલો મિત્રો, આપણે આવી ગયા છે દિલ્હી ભારત મોબિલિટી 2025. મિત્રો અતુલ અને પિયાગોની રિક્ષા તો આવે છે, તો આપણે કોઈ સાંભળ્યું નહીં હોય કે હુન્ડાઈ કંપનીએ પણ રિક્ષા બહાર પાડી છે. તો મિત્રો હજી તો ડેમો છે, માર્કેટમાં કઈ આવે એ કઈ નક્કી નથી, ખાલી ડેમો માટે બનાવી છે. તો જો આ રીતની કઈ રિક્ષા છે અને રિક્ષામાં મિત્રો સુવિધા પણ એવી છે અને મિત્રો જોવામાં પણ એકદમ સ્માર્ટ લાગે છે. જો આ રીતનું આનું હેન્ડલ છે અને આ રીતની આની કઈ ડિસ્પ્લે હોત અંદર આવે છે. ढेर सारे तोहफे भी जितवाएं। So दोस्तों, आइए want you to focus your attention on the right hand side where we have the Ioniq के आगे white color aerodynamic performance and an elegant design. જો મિત્રો આગળથી કઈક આ રીતે લાગે છે અને મિત્રો આમાં એક બીજું મોડેલ છે, 4 વ્હીલ મોડેલ પણ છે, તો આપણે એ પણ જોઈએ. જો મિત્રો 4 વ્હીલ મોડેલ પણ એકદમ જોરદાર લાગે છે. મિત્રો આ 3 વ્હીલ કરતા થોડી પોડી આવે છે, તો આ પણ એકદમ જોરદાર બનાવી છે. જો મિત્રો આ રીતનું આનું કઈક આવે છે. જો મિત્રો આમાં આ રીતનું સ્ટીયરિંગ આપે. તો જો મિત્રો અંદર પણ આ રીતની સિસ્ટમ છે. આપણે કઈ ખાના હોત આપ્યા છે અને હેન્ડલમાં ડિસ્પ્લે આપી છે. જો મિત્રો દરવાજા પણ લાગેલા છે. આપણે 4 વ્હીલમાં આવે એ રીતે અને પાછળથી કઈક આ રીતે લાગે છે. તો મિત્રો હુન્ડાઈ વાળા હવે રિક્ષા એકદમ જોરદાર બનાવી. રિક્ષા અને 3 વ્હીલમાં પણ બનાવી અને 4 વ્હીલમાં પણ બનાવી. જો તો મિત્રો ક્રેટા તો છે જ, પણ આ ક્રેટા આપણને એક ઇલેક્ટ્રિક ક્રેટા જોવા મળી. જો તો અંદાજે એક ફેરી ચાર્જિંગ કરો તો અંદાજે 380 કિલોમીટર હાલે. તો જોવો મિત્રો આ રીતની ક્રેટા છે. તો જોવો મિત્રો અલગ અલગ કલર પણ છે અહીંયા અને કયા કલરમાં કેવું લુક લાગે એ પણ તમે જોઈ શકો છો. તો જોવો આ રહ્યા એના કલર. અને મિત્રો આની પ્રાઇસની વાત કરીએ તો 17 થી 18 લાખ રૂપિયા છે આની પ્રાઇસ. તો જોવો મિત્રો આગળથી કઈક લુક આ રીતનું છે. તો એકદમ જોરદાર છે. લાઇટિંગ પણ એકદમ જોરદાર છે આનું. જોવો તો મિત્રો આમ જોઈએ તો ક્રેટામાં કઈ ઘટે જ નહીં. ક્રેટા તો મિત્રો આપણે જોતા જ, પણ આ ક્રેટા આપણે આજે ઇલેક્ટ્રિક ક્રેટા જોઈ. જુઓ અને આ સાઈડમાંથી કંઈક આ રીતનું લુક છે. તો અંદરનો નજારો પણ તમે જોઈ શકો છો. અંદર પણ એકદમ જોરદાર છે. અને મિત્રો આ આના મેગવ્હીલ જોવો તો મેગવ્હીલ પણ એકદમ જોરદાર છે. તો જોવો મિત્રો પાછળથી પણ આ રીતનું લુક છે. અને મિત્રો આગળ જતા એક કોન્સેપ્ટ આવશે કે શેરડીનો રસ રહ્યો એમાંથી ફ્યુલ બનશે. તો એવા ઓર્ગેનિક ફ્યુલ ઉપર આ ગાડી હાલશે. તો જોવો મિત્રો પાછળથી કઈક આ રીતની ક્રેટા લાગે છે. અને આના વ્હીલ જોવો મિત્રો, કેમ કે મેગ વ્હીલ પણ એકદમ જોરદાર છે. તો મિત્રો એવું નથી કે આપણે આનો શેરડીના રસનો એવો ફ્યુલ ન મળ્યું આપણને, તો પણ આ પેટ્રોલથી પણ આ ગાડી હાલે છે. જોવો તો આ રહ્યું આનું એન્જિન. તો મિત્રો અંદર એન્જિનનું મટીરિયલ પણ એકદમ જોરદાર છે. જો મિત્રો આ છે હુન્ડાઈની. તો આ એક ઇલેક્ટ્રિક કાર છે. મિત્રો બહાર તો આવી ગઈ, પણ આપણે હજી અહીંયા નથી આવી. અને મિત્રો એક ફેરી ચાર્જિંગ કરો એટલે 600 કિલોમીટર હાલે. હવે આપણે જોઈએ કે આ કાર જોવામાં કેવી લાગે છે. તો મિત્રો એકદમ લક્ઝરિયસ કાર લાગે છે જોવામાં. આમ જોઈએ તો આપણે દેશી ભાષામાં કહી શકીએ કે મોટી ક્રેટા જોવો. તો આગળથી કઈક આ રીતની લાગે છે. તો જો મિત્રો સાઈડમાંથી આ રીતનું કઈક લુક આવે છે. મેગવ્હીલ પણ એકદમ જોરદાર છે. અને મિત્રો આમ જોવામાં તો આપણને ઇનોવાથી થોડીક મોટી લાગે છે. અને મિત્રો પાછળના ઇન્ડિકેટરની ડિઝાઇન કઈક અલગ જ છે. જોવો તમે આ વિડિયોને પૂરો કરીએ. આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ સવાઈ બેટા.